હેલો, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે. તો આઈ હોપ બધાને પાર્ટ 1માં મજા આવી હશે. આજે થોડીક ટ્રાય કરીએ છે, એટલે થોડુંક હરકું કરવાની ટ્રાય કરીએ છીએ. તો પાર્ટ 2 બધાય જોજો. કંઈ પણ મિસ્ટેક હોય, કંઈ પણ ઓલું હોય તો કમેન્ટમાં લખજો, થી મને ખબર પડે કે શું સુધારવાની જરૂર છે શું નહીં. બીજું ટ્રેલર કનેક્ટ કરી લીધું. હજી તો સાંજના 6, 6:30 જેવું થયું, ત્યાં તો અંધારું થઈ ગયું હોય. આપણે કટાઈ ગયા. ઓલો આપણે ખારા ન લાગે પોરમાં, એની જેમ ખારા લાગી ગઈ. અહીંયા તો ખારા આવતી નથી, તો ખબર નહીં ક્યાંથી લાગી ગઈ છે. નંબર પ્લેટ ચડાવી દે. હા, લાઈટો બાઈટો તો હાલે. દરવાજો બંધ કરી દીધો, ટાયર ચેક કરી લીધા છે. હવે એક તો અંધારામાં બધું દેખાય નહીં, પાટું મારી મારીને જોઈ લે એટલે રેડી આવેલું જાય. હવે નંબર લખવા જશે ને ટ્રેલરનો, તો આપણે પાછું બીજું ટ્રેલર લઈને એનઆરસી જવાનું હતું, જ્યાંથી એને રિટર્ન્સ દેવાના હોય ને, તો એ દેવા જવાના છે. વીક બ્રિજનું સાઇન છે, જે 1 માઇલ આગળ છે. તો આપણે ઉપાધિ કરવાની જરૂર ના, આપણે તો અહીં આગળ જ આવી જાય હમણાં. તો ગેટ એન્ટ્રી કરાવી દઈએ. 12 નંબરનું આવ્યું ઠેકાણું. ઓય ઓય ઓય, રહી ગયું. હાલ મળી ગયું. આ લઈ લીધી ફૂલ. આગળ 90 ડિગ્રી જેવું કરવું જોઈએ અહીંયા તો. હમણાં ઓલી બાજુનો કાચ ઓલી બાજુના ટ્રેલરમાં ભટકાઈને તૂટી જાય. ઓલી બાજુ તો કઈ દેખાતું અડી જાય. હા, નહીં તો એક. હાલો, તો રિટર્નની જગ્યા ટ્રેલર કે જે આપે એ લઈ આવી અંદરથી ઓફિસમાંથી. તો આપણે બ્રેકમાં આવી બા નાખી તો ખરા ને બ્રેક. ખટારો આડો તો રહ્યો છે જરા. તો આપણે ફ્રેન્ચી ખાવાના છે. તો આપણો ઓર્ડર આવી ગયો. હા, તો આ હે આપણી સર્વિસ. ચીડકીકડી છે ખાલી. હવે હાલે આપણે ફ્રાઈઝ મળી જાય એટલે ઓહો. નહીં પડે. પેરી પેરી મસાલો ભેગો જ રાખો, મજા આવે ફ્રાઈઝમાં નાખીને ખાવાની.
પ્લેસ કરી દીધી આપણે. તો હવે રોડ ઉપર ચડી જાય અને આ નીકળી ગયા આપણે આપણો નાસ્તો પતાવીને બ્રેક પૂરી કરી લીધી. તો આ મારો જૂનો અને જાણીતો રસ્તો. અહીંયા હું પહેલાં કામે આવતો, લેસ્ટરથી પીટરબ્રો હું કામે આવતો. અહીંયા સામે અર્બન છે આપણે જે જવાનું હોય ત્યાં. અને મારું વેરહાઉસ લીડલ પીટરબ્રો જો સામેની સાઈડ છે. એવડા શું કરવા બનાવ્યા એને? અમારે કોઈક દી કવ ઉપર ચડાવી હોય. Hello, I am Avery. Can I have your reference number, please? Yeah, just a minute. Yeah, so reference number is EV412EB. Yeah. Thank you. And your reg number? Red SJ69VNP. VMP, yeah? No, VNN. North. VN. By any chance, do you know your trailer number? Yes. Trailer number is 25733. 25733, yeah? Yes. Thank you. You can go and drop your trailer on bay 22, please. 22. I have returns for you, yeah? You have returns as well, yeah? Yeah. Park on bay 22, disconnect and park opposite office, and you can come inside to sign the papers. All right, yeah. Thank you. Thank you. એક તો હવે ચાલુ ને થતું ખબર નહીં. આતા ને કવર આવ્યા. લાઈટો બંધ કરી, આ દરવાજો ખોલીને બંધ કર્યો. થઈ જા મારું બસલું થઈ જાય. આની એ રમાડવા પડે. થેગો બંધ ન થતું. તો અર્બનમાં પહોંચી ગયા આપણે. 10ની લિમિટ હાઈલા રાખી, એ કઈ ન જોવાનું. અંદર આવ્યા પછી રાજા તમારે ગમે એ કરો. રોડ ઉપર ધ્યાન રાખવાનું. એ પોલીસ હોય તો નકણે ધ્યાન તો રાખવાનું. 2:22 એવું કંઈક કીધું હતું તો ખરા. મને 2-3 ભૂલાઈ જાય. અહીંયા પાર્ક કરવાની છે આપણે.
તો રેડી લ્યો, આપણે અર્બનમાંથી ટ્રેલર કનેક્ટ કરીને નીકળી ગયા. બીજા વેરહાઉસ છે તો આવવામાં એટલી જ વાર લાગે કે ક્યાંય મોટી જગ્યાએ હોય તો ખાલી આ કનેક્ટ કરી આ નીકળી જવાનું. એ આપણું લિટલ જેક જાય. થોડુંક પિકિંગ કરતા આવે નાઇટ શિફ્ટમાં, બીજું તો શું હોય, ખટારો પાક કરી દે હું. તો અહીંયા જો આ રાઉન્ડ અબાઉટ છે ને, એ રાઉન્ડ અબાઉટ બધા રેસિંગ કરવા અને ડ્રિફ્ટ મારવાને ભેગા થાય. આપણે થોડાક મોડા થયા, બાકી આપણે એ આખો વ્યૂ મળે તો મજા આવી જાત. અહીંયા આખું બધામાં ડ્રિફ્ટ મારતા હોય બધાય ને આ બધી બ્લોક કરીને બેઠા હોય. પોલીસ આવે તો અહીંયા શાંતિ થાય, ત્યાં લગન તો અહીંયા એવું જ ચાલતું હોય. આ સેલનો પંપ આવ્યો. હા, મન તો થાય અંદર જવા દઉં સીધું, પણ બધા ભેગા હોય તો મજા આવે. એકલા તો જઈને શું કરવું ને. અહીંયા એકથી જ બંધ હોવી જોઈએ, આગળથી જ એને માર્કિંગ તો કરી દીધું. 200 યાર્ડથી જ એક લાઈન બંધ છે. જો આવું હોય જ્યારે રોડનું ગમે તે કામ ચાલુ હોય ને, તો આગળથી જાય તે કહેતા આવે એ લોકો. પછી આવી રીતના કોણ આ એક કોકે ઉપાડી લીધું. આગેથી સેટ ખબર પડી જાય કે રોડનું કામ ચાલુ છે કે ગમે તે રોડ બંધ છે. આપણે ઇન્ડિયામાં તો શું છેલ્લે ઓલો ગરી જાય ખાડામાં કે ગમે ત્યાં, ત્યાં સેટ ખબર પડે. હું ખુદ 2 વાર દ્વારકા હાઈવેનું કામ હાલતું ને, તે 2 વાર હાવ માઇનોર, એટલે હાવ જરાક એવો કડ ઉપર જઈને ઊભો રહેલો હું. અમારે જવું હોય નોર્થ, આ સાઈડનું જતું રહેવાનું. ઉપર એ બોર્ડ માર્યો હોય તો આ 2 લાઈન છે એ જાય છે નોર્થ બાજુ, તો એ 2 લાઈનમાં રહેવાનું. બાકી આ સ્ટોની સ્ટાર્ટફોર્ડ જાય, રેલવે ફ્રેશ ટર્મિનલે જાય, ઓલો જાય છે લંડન. તો લંડન આપણે જવું ના તો ત્યારે ખોલી દે ને ભાઈ, ખોલી દે ને. આપણે કિલોમીટરમાં કાઉન્ટ કરીએ ને તો એ 90 થાય, એટલે એ 89 થાય. આમ તો 55, 56 એટલે 90 થાય, પણ આ 90 ચાલે છે તો 55. આ જૂનવાણી ખટારો છે ને થોડોક, એટલે પડ્યું જાય. જોવા રહ્યું 90 થઈ ગઈ. હાલો હવે વાવાઝોડાના જે વિંધતા જાય. ક્યારેક સિગ્નલ એવા કવરાવે ને, ઓલી બાજુ કોઈ ઊભું નહીં હોય, કોઈ નથી, તો એ સિગ્નલ એ બાજુ ખુલ્લું. આખું 3rd એક્ઝિટ લેવામાં જોવાનું હોય, મસ્ત મજા આવે. ક્યારેક ને ક્યારેક ઉપર ચડી જાય. આરીહામાં જોઈએ ને તો રાઉન્ડ ફરતું હોય. તો નંબર પ્લેટ કાઢી લે. ડેઈલી અહીંયા આવીને પેલા નંબર પ્લેટ કાઢી લઉં, પછી ભૂલાઈ જાય ક્યારેક. લોડેડ अर्बन पेटरब्रो. नहीं अब आज नहीं. कैसे हो? बढ़िया. यस 50%. नो सेल. यस इट्स नेक्स्ट. तुम आज स्लीपिंग कर रहे हो? तुम सो रहे हो? Yes. 30, yeah? Okay, thank you. તો 3 નંબરના 2 ઉપર પાર્કિંગ કરવાની છે. 30. હા બરોબર. હવે હું અત્યારના ધીરે નિંદરમાં હોય એટલે ભૂલાવા માંડે બધું.
સારું ડ્રાઇવિંગ થઈ જાય એટલે વાંધો નથી આવતો. નકર આમાં કેટલાયના કોબા ઉપડી જાય મારી નીંદરમાં. એટલે વાક મારો ન આ ટાણું જેવું હોય અત્યારના બધા નીંદર આવે, બધા ડ્રાઈવરને થોડી થોડી નીંદર આવતી હોય. થિયરીમાં લખ્યું કે રાતના એટલા વાગે ને એટલે બધા નીંદર ચાલુ થાય. એમ રીતસરનો ક્વેશ્ચન આવે કે સૌથી વધારે ડ્રાઈવરોને નીંદર ક્યારે આવે, કયા ટાઈમમાં? તારે ભગાડવી કે હું ભગાડું? હાલ તું વયો જા ભાઈ, મારે તારી અહીંયા સાઈડ નથી કાપવી. બરે પાછો અહીંયા રેડારું હોય એક તો 20 ના. તો લાઈટ યાની હાલતી હાથું ડીઝલ વાળાને ભેરા હોય, ગ્રેસ વાળાને કાઢતો નથી મોસ્ટલી. લાઈટ ચાલુ રાખવાની નિંજા ટેકનિક. તો ચાલો આજનો દી પૂરો કર્યો આપણે. કઈ એટલો હાર્ડ હતો નહીં. 11 કલાક જેવી શિફ્ટ કરી. 11 ના 12 કલાક જેટલી શિફ્ટ થઈ જાય ને 1 કલાક આવવા જવાની, 14 કલાક જેવું. તો જલ્દીથી ઘરે જાય. ભૂખ લાગી. આજે હમણાં તો નાસ્તો કર્યો હતો, જો કે તોય ભૂખ લાગી ગઈ. ઘરે જાય, ખાઈ પીને કાલનો દી પાછો ચાલુ કરીએ. ચાલો તો મહિલા